સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મહાત્મા ગાંધીનો એક કોટ છે કે ધ બેસ્ટ વે ટુ ફાઇન્ડ યોર સેલ્ફ ઇઝ ટુ લૂઝ યોર સેલ્ફ ઇન ધ સર્વિસ ઓફ અધર્સ. એટલે તમને તમારી પોતાની સાચી ઓળખાણ ત્યારે મળી શકશે જ્યારે તમે કોઈ બીજાના માટે વિચારવાનું શરૂ કરશો, કોઈ બીજાના હિત માટે વિચારવાનું શરૂ કરશો. કેટલી સુંદર વાત છે આ, કે તમે પોતાને ત્યારે ઓળખો જ્યારે તમે કોઈક બીજાના માટે કરવાનું શરૂ કરો. હવે આજના જમાનામાં જ્યારે તમારે કોઈ બીજાના માટે વિચારવું હોય તો એના માટે એક ક્વોલિટી બહુ અગત્યની છે અને એ ક્વોલિટી કહેવાય છે એમ્પથી. એમ્પથી એટલે એ શબ્દનો ખરેખરો અર્થ એ થાય કે જ્યારે આપણે યુઝ્યુઅલી કોઈક એવા માણસને જોઈએ કે જે દુઃખમાં છે, એમની પર કોઈક ખરાબ પરિસ્થિતિ અત્યારે છે, તો આપણે એમને જોઈએ ને અરે રે બહુ ખોટું થયું અને બિચારા ગણીએ એમને, તો એ સિમ્પથી થઈ જશે કે આપણે એમની તરફ એક દયા ભાવનાથી જોઈએ છે. પણ એમ્પથી એટલે કે એની સાથે ખોટી પરિસ્થિતિ છે, એની સાથે કંઈ ખોટું થયું છે, તો એ જે અનુભવી રહ્યો છે, એ જ દુઃખ જે એની સાથે છે, એ દુઃખને તમે પોતે અનુભવી શકો થોડાક અંશે, અને પછી એ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાંથી એમને બહાર કાઢવા માટે જે જોઈતો પ્રયત્ન કરવો જોઈએ, જે મદદની જરૂર છે એ તમે એમને આપો. તો એ જે ભાવના છે કે તમે એ બીજાનું દુઃખ સમજી શકો અને પછી એમને એ દુઃખમાં સહાય કરો, એ વર્ડ છે એમ્પથી. અને એ આજકાલના યુગમાં આમે બહુ જ ઓછી જોવા મળે છે અને બહુ જ અગત્યની છે અત્યારે, કે આપણે ઘણી બધી વસ્તુઓ આજુબાજુ એવી જોઈએ છે કે જે ખોટી છે, જે ન થવી જોઈએ, પણ છતાંય આપણે પોતાના લાઈફથી એટલા બધા ઘેરાયેલા હોઈએ છીએ અને એટલા સ્ટ્રેસવાળી લાઈફ હોય છે દરેક વ્યક્તિની, કે આપણે કોઈ બીજાનું દુઃખ આસાનીથી જોઈ નથી શકતા, અને જો જોઈ શકીએ છીએ તો એમનું દુઃખ અનુભવીને એમને મદદરૂપ કરીએ એ ભાવનાઓ તો બહુ દૂરની વાત થઈ ગઈ છે. તો આજના જમાનામાં હજી અમુક લોકો એવા છે ને કે જેમની અંદર આ એમ્પથી ક્વોલિટી બહુ સરસ છે અને એમણે પોતાના લાઈફનો મોટો બનાવી દીધો છે કે એ બીજાના માટે સારું વિચારશે, કઈ રીતના એમને જે મદદની જરૂર છે એ મદદ કરશે. તો આજે આપણે એવા જ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વને મળવાના છે જેમનું નામ છે નિલેશ માંડલેવાલા, અને એમની જે સંસ્થા છે ડોનેટ લાઈફ થકી એમણે ગુજરાતમાં ઓર્ગન ડોનેશન માટે અવેરનેસ ક્રિએટ કરી છે. એમને ઘણા બધા પુરસ્કારો મળ્યા છે, એમને પદ્મશ્રી પણ એનાયત થયો છે. પણ એમની જે ભાવના છે ગ્રાઉન્ડ લેવલ પર જઈને એ જે તે સમયે શરૂઆત કરી હશે તે જર્નીથી અત્યાર સુધી એ ગ્રાઉન્ડ લેવલ પર એ વિષય સાથે સંકળાયેલા છે અને લોકોના મનમાં જાગૃતતા કેળવે છે કે અંગદાન શું છે, કેટલું મહત્ત્વનું છે, એનાથી ફાયદો શું થશે. તો બસ આજે આપણે એમની સાથે વાતચીત કરીએ અને એમના જીવન થકી, એમના કાર્ય થકી પ્રેરણા મેળવીએ. નમસ્તે સર. નમસ્તે. તમે આજે વહેલી સવારે ગુડ મોર્નિંગ ગુજરાત શો પર આવ્યા છો, તો કેવું લાગે છે તમને? ખૂબ સારું છે કે આજે પહેલાં તો ગુડ મોર્નિંગ ગુજરાતમાં અમારા વિચારો જે રજૂ કરવાની એક તક પણ મળી છે, કારણ કે જે તમે વાત કરી એવા વિષય પર આપણે વાત કરવા જઈ રહ્યા છે કે જે ખૂબ જ મહત્ત્વનો વિષય છે અને લોકોના જીવનને સ્પર્શનો પ્રશ્ન છે. ખાસ કરીને જે અંગ નિષ્ફળતાના જે દર્દીઓ છે, જે અંગોની રાહ જોઈ રહ્યા છે, તેવા દર્દીઓ, જ્યારે આપણા દેશમાં દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે, એવા લોકોના જીવનનો સ્પર્શ પ્રશ્ન પર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. બિલકુલ સર, તો શરૂઆત તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે આ વિષય પર જાગૃતતા લાવવાની જરૂર છે, જાણની જરૂર છે? તો એ તમારી જર્ની, બિકોઝ તમે તો ટેક્સટાઇલ બિઝનેસમેન સુરતના બેકગ્રાઉન્ડમાંથી આવો છો, એટલે એ તમારો વર્લ્ડ આખું અલગ હોય, તો આ વિચાર ક્યારે આવ્યો કે મારે આ ફિલ્ડમાં જરૂર છે, તેમાં હું કંઈક મદદરૂપ બનું? દરેક વ્યક્તિના જીવનમાં કોઈ એવી ઘટના ઘટતી હોય કે જે એ વ્યક્તિનું જીવન બદલાવ આવતો હોય છે. મારા જીવનમાં પણ એવી ઘટના ઘટી હતી. 97માં મારા ફાધરની બંને કિડની ખરાબ થઈ ગઈ અને તે વખતે
મુંબઈમાં મારા ફાધરની અમે ટ્રીટમેન્ટ કરાવી હતી ઓકે અને ડૉક્ટર ટ્રીટમેન્ટ કરતા હતા ડૉક્ટર ભરતભાઈ શાહ, એમણે કીધું કે નિલેશભાઈ આપણે કિડનીમાં સ્ટેન્ટ મૂકવો પડશે, એટલે કિડનીની એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે. અને 97માં મારા ફાધરની કિડનીની એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. 2004માં ડૉક્ટરે કીધું કે જે આપણે સ્ટેન્ટ મૂક્યો છે એ સ્ટેન્ટ હવે કામ કરતો નથી. હવે તમારી પાસે બે ઈલાજ છે, ક્યાં તો તમે તમારા ફાધરનું ડાયાલિસિસ કરાવો, ક્યાં તો ટ્રાન્સપ્લાન્ટ કરાવો. ટ્રાન્સપ્લાન્ટને માટે મેં અને મારા ભાઈએ બંને મારા ફાધરને અમારી કિડની આપવા માટેનું વાત કર્યું કે અમારી એક કિડની તમને આપીએ છીએ જેનાથી તમારું ટ્રાન્સપ્લાન્ટ થઈ તમે ક્વોલિટી લાઈફ જીવી શકો. મારા ફાધરે ના પાડી કે તમારી ઉંમર નાની છે, બાળકો નાના છે અને પરિવારની સંપૂર્ણ જવાબદારી પણ તારી છે, તો હું ડાયાલિસિસ પર રહીશ. મારા ફાધરનું અઠવાડિયામાં 2 વખત ડાયાલિસિસ શરૂ થયું. હું મારા ફાધરને લઈને જ્યારે ડાયાલિસિસ કરાવવા માટે હોસ્પિટલ જતો હતો તો હું જોતો હતો તે ત્યાં ઘણી નાની ઉંમરના લોકો પણ ડાયાલિસિસ કરાવી રહ્યા હતા, ઘણા સામાન્ય પરિવારના લોકો પણ ડાયાલિસિસ કરાવી રહ્યા હતા. ડાયાલિસિસની શું પીડા હતી એ હું તો ખૂબ સારી રીતે સમજતો હતો, કારણ કે ડાયાલિસિસથી વ્યક્તિને જીવન તો મળે પરંતુ એ ક્વોલિટી લાઈફ ન હોય, એને ક્વોન્ટિટી લાઈફ મળે. ડાયાલિસિસ કરાવ્યા પછી તાવ આવવો, ક્રેમ્પ્સ આવવા, ખાવા પીવા પર રિસ્ટ્રિક્શન, બહાર આવવા જવા પર રિસ્ટ્રિક્શન, આ ઘણા બધા પ્રશ્નો ડાયાલિસિસ કરાવનાર વ્યક્તિને ઉપસ્થિત થતા હોય. અને પરિવારમાંથી જો કોઈ કિડની નથી આપી શકતું તો શું એવા વ્યક્તિએ જીવનભર ડાયાલિસિસ પર પોતાનું જીવન વ્યતીત કરવાનું? એને ક્વોલિટી લાઈફ કેવી રીતે મળી શકે? એ વિચાર મને ત્યાં ડાયાલિસિસના વેઇટિંગ રૂમમાં આવતો હતો. પરંતુ આગળ કાર્યનું કેવી રીતે આગળ વધારવું એની દિશાનું ધ્યાન નહોતું આવતું. 2004માં જ હું ચેમ્બર ઓફ કોમર્સમાં ઓનરરી સેક્રેટરી હતો. તે વખતે ઘણા બધા લોકોની સાથે મારી મુલાકાત થતી હતી. તેવી એક મુલાકાત તે વખતના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ચિનુભાઈ શાહ સાથે થાય, જેઓ અમારા ચેમ્બરની મુલાકાતે આવ્યા હતા. એમની સાથે એક અનૌપચારિક વાતચીતમાં કિડની વિશેની ચર્ચાઓ થઈ. એટલે ચિનુભાઈએ કીધું કે નિલેશભાઈ તમે આટલું બધું કિડની વિશે જાણો છો, આટલું બધું કામ કરવા માંગો છો, તો તમે અમારી સંસ્થામાં જોડાઓ. 2005માં ચિનુભાઈએ એમની સંસ્થા જે ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન જે કિડનીના પ્રિવેન્શન પર કામ કરતી હતી એની મને એડવાઇઝરી બોર્ડમાં એમણે લીધો. શરૂઆતમાં મેં કિડનીના પ્રિવેન્શન પર જ કામ કર્યું, પરંતુ મારી સોચ અલગ હતી. મારી સોચ હતી કે જે લોકો કિડનીના પ્રિવેન્શન પર તો ઘણા બધા લોકો કામ કરે છે, પરંતુ જે વ્યક્તિને કિડનીની જરૂરિયાત હોય છે તેવા વ્યક્તિની જરૂરિયાત પર કોઈ કામ થતા નથી. મેં ઘણું બધું વાંચ્યું, જોયું, સાંભળ્યું, રિસર્ચ કર્યું, ત્યારે જાણકારી મળી કે બ્રેઇન ડેડ વ્યક્તિના જો અંગોનું દાન કરાવવામાં આવે તો આવા જે કિડની નિષ્ફળતાના દર્દીઓ છે એને નવું જીવન મળી શકે. એટલે મેં સુરત શહેરના જુદા જુદા આઈસીયુના કોન્ટેક્ટ કરવાના શરૂ કર્યા, ત્યાંના ડૉક્ટરોના કોન્ટેક્ટ કરવાના શરૂ કર્યા, ન્યુરોસર્જન ન્યુરોફિઝિશિયનના કોન્ટેક્ટ કરવાના શરૂ કર્યા કે જ્યારે આવું પણ કોઈક બ્રેઇન ડેડ પેશન્ટ તમારી પાસે આવે તો એની જાણકારી અમને આપજો. એપ્રિલ 2005થી આ કાર્યની શરૂઆત કરી અને એમાં સફળતા મળી 12 જાન્યુઆરી 2006ને દિવસે, જ્યારે સુરતમાં અશક્તાશ્રમ હોસ્પિટલમાં જગદીશભાઈ શાહ નામના એક 57 વર્ષના વ્યક્તિ બ્રેઇન ડેડ હતા અને સુરતના ન્યુરોસર્જન ડૉક્ટર અશોક પટેલે એમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. એની જાણકારી અમને આપવામાં આવી. એમના જગદીશભાઈના પરિવારની સાથે કાઉન્સેલિંગ કર્યું. આ પહેલું જ કાઉન્સેલિંગ અમારું પણ હતું. એટલે કાઉન્સેલિંગ કેવી રીતે કરવું, શું કરવું એની પણ એટલી ખાસ જાણકારી નહોતી, પરંતુ એક જ વિષય એમને સમજાવ્યો કે તમારા સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી, પરંતુ પૃથ્વી પર જરૂર છે, કે એનાથી કોકને નવું જીવન મળશે અને શરીર તો રાખ જ થઈ જવાનું છે. એના બદલે જો આપણે આવા તમારા બ્રેઇન ડેડ સ્વજનના અંગોનું દાન કરીએ તો કોકને ને કોકને નવું જીવન મળશે. જગદીશભાઈનું દિવ્ય આત્મા હતો અને એમના પત્ની જ્યોતિબેન અને એમના બંને પુત્રોએ
અંગદાનની સંમતિ આપી. હા. સુરતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ન હોવાને કારણે અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ અને રિસર્ચ સેન્ટરના ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબનો સંપર્ક કરવામાં આવ્યો. ત્રિવેદી સાહેબે એમની ટીમને સુરત મોકલી અને કિડનીને પ્રોક્યોર કરી. આ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઇન્ટરસિટી કિડની દાન અને ટ્રાન્સપ્લાન્ટની અહીંયાથી શરૂઆત થઈ હતી. આ રીતે અમારી જર્નીની શરૂઆત થઈ. ત્યાર પછી તો ઘણા બધા એવા પ્રસંગો આવ્યા કે જેમાં કન્ટિન્યુઅસ અંગદાન થતા ગયા. જાન્યુઆરીમાં અમે આ કિડનીનું દાન કરાવ્યું. ત્યાર પછી ફેબ્રુઆરી 2006માં કિડનીની સાથે લીવરનું પણ દાન થયું. લીવરનું તે વખતે લીવરનું ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થતું નહોતું. રાજુ ગોહિલ નામનો એક 24 વર્ષનો યુવાન હતો. એ બ્રેઇન ડેડ હતો અને એના સ્વજનોની સાથે ચર્ચા કરીને કિડનીની સાથે લીવરનું દાન કરાવ્યું. અને એ લીવરનું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની ગ્લોબલ હોસ્પિટલમાં થયું. એ ગુજરાતનું પહેલું લીવરનું ડોનેશન હતું. ગુજરાતમાંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવેલું એટલે ઇન્ટરસ્ટેટ પણ એ પહેલું ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટની પહેલી ઘટના હતી. અને ત્યાર પછી મે 2006માં એક કૃષાંક પટેલ નામનો 4.5 વર્ષનો બાળક રોડ એક્સિડન્ટમાં બ્રેઇન ડેડ થયો હતો. એના પિતા જસવંતભાઈ, જે સુરતના એડવોકેટ છે, એમની સાથે ચર્ચા કરી. એમણે એમના દીકરાના કિડનીના દાનની મંજૂરી આપી અને 4.5 વર્ષના બાળકની કિડનીનું દાન કરાવ્યું મે 2006માં. એ પણ ગુજરાતમાં સૌ પ્રથમ વખત નાના બાળકના કિડની દાનની આ પહેલી ઘટના હતી. આ રીતે અમારી યાત્રાની શરૂઆત થઈ અને જે બીજ વાવ્યું હતું આ 3 પરિવારે, એ બીજ એ મજબૂત ઇમારત આજે બનીને આપ જોઈ શકો છો. અને આજે બીજ વટવૃક્ષ બની ચૂક્યું છે કે જેનો લાભ અસંખ્ય અંગ નિષ્ફળતાના દર્દીઓને મળી રહ્યો છે. બિલકુલ. અને શરૂઆત જ્યારે તમે કરી હતી કે તમે કહ્યું એમ કે એ 3 પરિવારના તો ઓન ધ સ્પોટ કાઉન્સેલિંગ તમે કર્યા હશે, તમને જાણ થઈ પછી તમે ગયા. એ પછીથી જ્યારે તમે એને પ્રોપર સંસ્થાનું નામ આપ્યું ડોનેટ લાઈફ 2005 અપ્રોક્સ. ડોનેટ લાઈફ સંસ્થાનું નામ અમે ડોનેટ લાઈફની સંસ્થા બનાવી 2014માં. ઓકે. હા. તો તમે જ્યારે બીજા લોકોને, આ તો તમને માહિતી આવે એ પછી તમે એમને કાઉન્સેલિંગ કરવા જતા હતા ને ત્યારે એનું ટ્રાન્સપ્લાન્ટ વિશેની વાતચીત કરતા હતા. તો અવેરનેસ માટે જે તમે પછી કર્યા છે કાઉન્સેલિંગ, જે વારંવાર કર્યા હશે, ઘણા બધા લોકોના કર્યા હશે, તો એમાં તમને સોસાયટીનો રિસ્પોન્સ કેવો મળેલો પહેલાં? તીર્થા, પહેલાં તો હું વાત કરીશ કે કાઉન્સેલિંગ પહેલાં અવેરનેસ ખૂબ જરૂરી હતી. કારણ કે લોકોને બ્રેઇન ડેડનો કન્સેપ્ટ જ નહોતો ખબર. લોકોને એવું હતું કે વ્યક્તિનું હૃદય બંધ થઈ ગયું એટલે મૃત્યુ પામ્યો છે. પરંતુ બ્રેઇન ડેડ ઇઝ ઇક્વલ ટુ ડેથ. એનું શરીર છે પણ આત્મા ચાલી ગયો છે. આ કન્સેપ્ટ લોકોને ખબર નહોતો. એને કારણે શું થતું કે જ્યારે પણ હોસ્પિટલમાં અમને કોલ આવે, અમે કાઉન્સેલિંગ માટે જઈએ, ત્યારે લોકોએ સ્વીકારવા તૈયાર નહોતા. કારણ કે એને એવું લાગે કે વ્યક્તિનું હૃદય તો ધડકી રહ્યું છે અને શ્વાસ ભરી રહ્યો છે, પણ અમે એ લોકોને સમજાવતા કે આ શ્વાસ એટલા માટે, હૃદય એટલા માટે ધડકી રહ્યું છે કે વેન્ટિલેટરના માધ્યમથી એને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. અમે એ લોકોને સમજાવતા કે જે વ્યક્તિ બ્રેઇન ડેડ છે એને પોતાનો શ્વાસ હોતો નથી અને દવાના માધ્યમથી એનું બ્લડ પ્રેશર મેન્ટેન કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકો ખૂબ અપશબ્દો પણ બોલતા, મારવા પણ દોડતા, જલ્લાદ જેવા શબ્દો પણ કહેતા. પરંતુ અમારું અમે ત્યાંથી હટતા નહોતા. કારણ કે અમારું મિશન એક જ હતું કે આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે, એને નવજીવન કેવી રીતે આપી શકાય. એટલે અમે લોકોમાં જે અંગદાનને પ્રતિ જે અજ્ઞાનતા હતું, ડર હતો, ધાર્મિક ગેરમાન્યતાઓ હતી, એને અમે એડ્રેસ કરવાનું શરૂ કર્યું. અમે સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટી, જુદા જુદા કાર્યક્રમોમાં, જાહેર કાર્યક્રમોમાં, ગણેશ ઉત્સવ, પતંગ ઉત્સવ, વોકાથોન,
એ જુદા જુદા કાર્યક્રમોના આયોજનો કરીને લોકોને અંગદાનનો કન્સેપ્ટ સમજાવતા ગયા. આજે લોકોમાં એક ડર હતો કે આપણે જે શરીર લઈને આવ્યા છે એ શરીર લઈને જઈએ તો જ મોક્ષ મળે. તો અમે લોકોને પ્રશ્ન પૂછ્યો કે આપણા સમાજમાં ઘણા બધા બહેનો હોય છે, ઘણી બધી માતાઓ હોય છે, એને યુટ્રસની તકલીફ થાય છે, એને બ્રેસ્ટ કેન્સર થાય છે, એનું યુટ્રસ કાઢી નાખવું પડે છે, એનું એક બ્રેસ્ટ કાઢી નાખવું પડે છે, શરીર ખંડિત થઈ જ જાય છે. તો શું એવી માતા કે બહેનોને મોક્ષ નથી મળતો? અમે લોકોને પ્રશ્ન પૂછ્યો કે આપણા દેશમાં જે પણ કિડનીના ટ્રાન્સપ્લાન્ટ થાય છે એ મોટે ભાગે લાઈવ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, એટલે કે પરિવારમાંથી જ એક કિડની આપતું હોય છે. બેમાંથી એક કિડની ઓછી થઈ ગઈ, શરીર ખંડિત થઈ ગયું, તો શું એને મોક્ષ નથી મળતો? આપણા ભાઈઓમાં ગોલ બ્લેડરની તકલીફ થાય છે, એનું ગોલ બ્લેડર કાઢી નાખવું પડે છે, એક અંગ ઓછું થઈ ગયું, શરીર ખંડિત થઈ ગયું, તો શું એને મોક્ષ નથી મળતો? લોકોમાં એવી માન્યતા હતી કે આપણે જો આંખોનું દાન કરીશું તો આપણને સ્વર્ગનો રસ્તો ન મળશે. ત્યારે અમે લોકોને સમજાવતા ગયા કે આત્મા અજર અને અમર છે. જ્યારે પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે આત્મા પહેલો ચાલી જાય છે, અને જે આપણે એના પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરીએ છીએ, ક્યાં દફનાવીએ છીએ, એ તો ફક્ત એક ખોખું જ હોય છે. લોકોના મનમાં એવો પણ ડર હતો કે આજે આપણે જો અંગોનું દાન કરીશું તો શરીર ખરાબ થઈ જશે, ડિશેપ થઈ જશે, જે પણ આપણે ધાર્મિક ક્રિયા કરવી હશે એમાં બાધા ઉત્પન્ન થશે. ત્યારે અમે લોકોને સમજાવ્યું કે જેમ આપણા શરીર પર કોઈ સર્જરી થાય, સ્ટીચીસ લેવામાં આવે, એ જ રીતે ઓર્ગન ડોનેશન કર્યા પછી પણ સ્ટીચીસ લઈને પરિવારને માન સન્માન સાથે એના પાર્થિવ દેહને સુપ્રત કરવામાં આવે છે. શરીર બિલકુલ ખરાબ થતું નથી. તમે જે પણ ધાર્મિક ક્રિયા કરવા માંગતા હોય તેમાં કોઈ બાધા ઉત્પન્ન થતી નથી. લોકોના મનમાં એવો ડર હતો કે ધર્મ એવું કહે છે કે અંગદાન ન કરવું જોઈએ. ત્યારે અમે લોકોને સમજાવ્યું કે પૃથ્વી પર સૌથી પહેલું ટ્રાન્સપ્લાન્ટ જ ભગવાન ગણેશજીનું થયું હતું, અને મહર્ષિ દધીચી ઋષિએ જ્યારે દાનવો સાથે યુદ્ધ કરવાનું આવ્યું ત્યારે પોતાના હાડકાઓનું દાન કર્યું હતું. આમ દાનનો મહિમા તો આપણા શાસ્ત્રોમાં પણ છે. લોકો સમજતા ગયા કે વાત તો સાચી છે કે ભાઈ અંગદાન એ જીવનદાન છે. એ કન્સેપ્ટ અમે લોકોને સમજાવ્યો, અને એની સાથે સાથે સમજાવતા ગયા કે તમારા બ્રેઇન ડેડ સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી, પરંતુ પૃથ્વી પર જરૂર છે. આપણે લોકોને સમજાવ્યું કે આપણે નવલકથાઓમાં વાંચીએ છીએ કે વ્યક્તિ અમર થઈ ગઈ, પરંતુ કોઈ પણ વ્યક્તિને અમર થતા જોઈ નથી. પરંતુ જે વ્યક્તિ અંગદાન કરે છે એ વાસ્તવમાં ભગવાન છે, વાસ્તવમાં અમર થઈ જાય છે. કારણ કે મૃત્યુ પામ્યા પછી પણ બીજામાં જીવિત હોય છે. આપણે લોકોને પ્રશ્ન પૂછ્યા કે તમે ભગવાનમાં તમારી શ્રદ્ધા છે? મંદિરમાં જાઓ છો? બધા કે હા શ્રદ્ધા છે, જઈએ પણ છે. ભગવાનને જોયા છે? તો કે ના, નથી જોયા. ત્યારે અમે લોકોને કીધું કે અમે ભગવાનને જોયા છે. તો કે કેવી રીતે? ત્યારે એ લોકોને જણાવ્યું કે જ્યારે આપણા પરિવારમાં સંતાનનો જન્મ ન થતો હોય ત્યારે આપણે ભગવાનની માનતા માનીએ, અને ઈશ્વરના આશીર્વાદ આપણા પરિવાર પર આવે ત્યારે આપણા પરિવારમાં સંતાનનો જન્મ થતો હોય છે. અમે લોકોને સમજાવ્યું કે જે પરિવાર અંગદાનનો નિર્ણય કરે છે એ વાસ્તવમાં ભગવાન છે. કારણ કે એના નિર્ણયને કારણે 5 થી 8 વ્યક્તિઓને નવું જીવન મળે છે. આ નવું જીવન મળે છે તે ફક્ત તે વ્યક્તિને નથી મળતું, પરંતુ તેના સમગ્ર પરિવારને મળે છે. લોકો સમજતા ગયા કે વાત તો સાચી છે, અને અંતે શરીર રાખસ થવાનું છે. એના કરતાં જો આપણે અંગદાન કરીએ તો આ લોકોને નવું જીવન મળશે. બિલકુલ. અને આટલો ઇમ્પોર્ટન્ટ મેસેજ છે, અને આટલું સારું ડિસિઝન લેવાની ક્ષમતા જે લોકોનામાં તમે ઉદ્ભવી અને લોકોને પ્રેર્યા, એ વિશેની આપણે હજુ વાતો કરશું, પણ હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે નિલેશ માંડલેવાલા સર, અને આપણને ઓર્ગન ડોનેશન વિશે અને એમની જે જર્ની રહી છે અવેરનેસ માટે થઈને અને એમની સંસ્થાને લઈને, એ વિશેની વધારે હવે આપણે વાતો કન્ટિન્યુ કરીએ.
તો સર તમે પહેલાં અવેરનેસની તો વાત કરી કે લોકોને ખબર જ નથી કે ઇટ ઇઝ અલાઉડ, આવું કંઈક થઈ શકે. ધર્મને લઈને દ્રષ્ટિકોણ અલગ હોઈ શકે કે પછી એ જ્ઞાન જ ના હોય કે આવું કંઈક પોસિબલ છે. તો એ અવેરનેસ તો ક્રિએટ કરવી એ એક વસ્તુ છે. પણ તમે જેમ કીધું કે કાઉન્સિલિંગ પોર્શન જ્યારે આવતો હોય છે ત્યારે ઓલરેડી કોઈક પરિવાર છે જે દુઃખદ પરિસ્થિતિમાં છે. હવે એ સમયે એમને સમજાવવા અને પછી એમની જોડેથી પેલી હા પડાવવી જે યસ જોઈએ ડિસિઝન માટેનું કે તમે ઓર્ગન ડોનેશન કરી શકો. તો એવો કોઈ કિસ્સો તમે શેર કરી શકો છો જે તમારા માટે પણ ઇમોશનલી થોડો ચેલેન્જિંગ રહ્યો હોય બટ ઇવેન્ચ્યુઅલી એમણે હા પાડી હોય ને પછી એના લીધે કોઈ બીજાને જીવનદાન થયું હોય? તો તીર્થા, આજે 20 વર્ષની જર્નીમાં ઘણા બધા કિસ્સાઓ એવા રહ્યા હોય કે જે ખૂબ જ દિલની નજદીક હોય. આમ તો દરેક કિસ્સો દિલની નજદીક જ હોય છે, કારણ કે આ એવા પરિવારો છે કે જે લોકોએ પોતાના બ્રેઇન-ડેડ સ્વજનના અંગોના દાન કરવાની સંમતિ આપી હતી. પરંતુ જે શરૂઆતના મેં 2-3 કિસ્સા કીધા, પહેલો કિડનીનો, લીવરનો, નાના બાળકનું કિડનીનું, પરંતુ હું વાત કરીશ 2017ની. સપ્ટેમ્બર 2017માં એક સોમનાથ શાહ નામનો 14 મહિનાનું બાળક એ બ્રેઇન-ડેડ થયો હતો. સુરતની સિવિલ હોસ્પિટલમાં હતો. જ્યારે અમને સુરત સિવિલ હોસ્પિટલથી કોલ આવ્યો, અમે જઈને એના ફાધરને સમજાવ્યું, સુનિલને સમજાવ્યું. ગણપતિના દિવસો હતા. એણે કીધું કે સર मुझे थोड़ा सा समय चाहिए सोचने के लिए, आप रात को 10 बजे आइए. અમે 10 વાગે પાછા ગયા, પાછું સમજાવ્યું. એ કહે સર નહીં, કલ સુબહ में आइए. બીજે દિવસે સોમવાર હતો, સવારે પાછા ગયા. सर बात तो सही है लेकिन मुझे और थोड़ा समय चाहिए. सांझे 5 वागे फ़ोन आयो कि सर मेरी वाइफ किरण आपसे बात करना चाहती है. मैं पाछा सिविल हॉस्पिटल गया. કિરણની જોડે વાત કરી. ખૂબ સામાન્ય પરિવાર, બિહારનો યુવાન, સુરતમાં મજદૂરીનું કામ કરે. किरण ने मैंने पूछू कि सर आप बोल रहे हो कि मेरा बेटा ब्रेन डेड है, उसका ब्रेन मर चुका है, तो आप उसके ऑर्गन का डोनेशन करो तो किसी को नया जीवन मिलेगा. तो सर मेरे बेटा का ब्रेन जो मर चुका है तो उसका ब्रेन का ट्रांसप्लांट करवा दो ना, वो तो जी पाएगा ने. હવે એ કિરણને સમજાવવું કેવી રીતે કે બ્રેઇનનું ટ્રાન્સપ્લાન્ટ ન થઈ શકે. મેં એને એટલું જ કીધું કે કિરણ, સોમનાથ મર ચુકા હૈ. તીર્થા, કહેવું ખૂબ મુશ્કેલ હોય છે, કારણ કે એક 26 વર્ષની યુવાન અને એનો 14 મહિનાનો બાળક, એને એવા સમાચાર આપવા કે તારું બાળક મરી ગયું છે અને એના અંગોનું દાન કર તો આ કોકને નવું જીવન મળશે. ખૂબ મુશ્કેલ હતું. આજે પણ તારી જોડે વાત કરું છું, મને એ દિવસો આજે પણ યાદ આવે છે. સોમનાથનો ચહેરો પણ નજર સમક્ષ આવે છે. સુનિલ અને કિરણની જોડે સિવિલ હોસ્પિટલમાં કાઉન્સેલિંગ દરમિયાનની વાતચીત પણ મારા ફ્લેશબેકમાં આવી રહી છે. ખૂબ અઘરું હોય, પરંતુ હું વંદન કરું છું, પ્રણામ કરું છું અને સલામ કરું છું એ સુનિલ, કિરણ અને એના પરિવારને. એણે અંગદાનનો નિર્ણય કર્યો. મેં એને એક જ વસ્તુ કીધું કે સોમનાથ જઈ રહ્યો છે, તમે એને દફનાવી જ દેવાના છો, પણ જો સોમનાથના અંગોનું આપણે દાન કરીશું તો સોમનાથ એના જેવા જ નાના બાળકોને નવું જીવન આપશે. આપણા દેશમાં જે પણ અંગદાન થાય છે મોટે ભાગે એડલ્ટના થતા હોય છે. નાના બાળકોના ઓર્ગન ડોનેશન એટલા થતા નથી હોતા. પરંતુ આપણા દેશમાં કેટલા એવા નાના બાળકો છે કે જેને પણ ઓર્ગન્સની જરૂરત હોય છે. અને સુનિલ અને કિરણે કીધું કે સર આપ આગે बढ़िए.
सोमनाथ के जितने भी अंगों का दान हो सकता है वो करवाइए. અને સોમનાથના બીજા અંગોની સાથે હૃદયનું દાન થયું અને દેશમાં સૌથી નાની ઉંમરના હૃદયદાનની આ પહેલી ઘટના હતી. અને એનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં એક 3.5 વર્ષની દીકરીમાં થયું. અને એ દીકરી 16 મહિનાથી બેડ પર પોતાનું જીવન વ્યતીત કરી રહી હતી. 3.5 વર્ષની દીકરી હતી. આજે પણ તમે ગૂગલમાં સર્ચ કરશો તો તે વખતે મુંબઈમાં સેવ આરાધ્ય નામથી ખૂબ મોટું કેમ્પેઇન ચાલ્યું હતું. આજે ટ્રાન્સપ્લાન્ટને 8 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. એ દીકરી આજે પણ પોતાનું નોર્મલ જીવન જીવી રહી છે. એ જ રીતે બીજો એક કિસ્સો હેન્ડ ડોનેશનનો હતો. આજે ઇન્ટરનલ ઓર્ગન્સના ડોનેશન કરાવવા અને એક્સટર્નલ ઓર્ગન્સના ડોનેશન કરાવવા ખૂબ કપરા હોય. કારણ કે અંદરના જે ઇન્ટરનલ ઓર્ગન્સ હોય એ દેખાતું ન હોય, પરંતુ એક્સટર્નલ હાથનું દાન કરાવવું એટલે ઘણા પરિવારને એવો વિચાર આવે કે કેવું દેખાશે, બોડી કેવું થઈ જશે, આ તે એ સમજાવવું ખૂબ મુશ્કેલ હોય. ઓક્ટોબર 2021માં એક ધાર્મિક કાકડિયા નામનો યુવાન 14 વર્ષનો યુવાન બ્રેન ડેડ થયો હતો. ધાર્મિકની પોતાની પણ કિડની ખરાબ હતી. અમે એના પરિવાર સાથે અંગદાન વિશેની વાતચીત કરી. પરિવાર પહેલેથી એમને ખબર હતી કે આજે પોતાના દીકરાને કિડનીની ખરાબી છે તો અંગદાનનું મહત્ત્વ શું છે. એમણે હા પાડી. પણ ત્યાર પછી અમે એની સાથે હેન્ડના ડોનેશન માટે વાત કરી. અમે એમને સમજાવ્યું કે આજે આપણા દેશમાં કેટલા આપણા દેશના એવા જવાનો છે જે આપણા દેશની સુરક્ષાને માટે લડતા બોમ્બ બ્લાસ્ટમાં પોતાના બંને હાથ ગુમાવી બેસે છે. આપણા દેશમાં કેટલા એવા નાગરિકો છે કે જે અકસ્માતમાં કે ઇલેક્ટ્રિક કરંટ લાગવાને કારણે પોતાના બંને હાથ કાપી નાખવા પડે છે અને એણે પરાવલંબી જીવન જીવવું પડતું હોય છે. જો આપણે એના હાથોના દાન કરાવીએ તો આવા વ્યક્તિઓને નવું જીવન મળે. પરિવાર ખૂબ જ અસમંજસમાં હતો કે આ કરવું કે કેમ. એમનો પ્રશ્ન આવ્યો કે હાથોનું દાન કરાવીશું તો બોડી ખરાબ તો ન થઈ જાય ને. ત્યારે અમે લોકોને સમજાવ્યું કે આપણે હાથના દાન કરાવ્યા પછી એને પ્રોસ્ટેસિસ લગાડી દેશું જેથી ખરાબ ન દેખાય. અને અંતે તો એ રાખ જ થવાનું છે. પરિવારે અડધો કલાકનો સમય લીધો અને પછી હાથના દાનની પણ મંજૂરી આપી. આ પણ મારા જીવનમાં ખૂબ, કારણ કે આ પહેલું હાથનું દાન હતું દેશમાં કે જે સૌથી નાની ઉંમરના બાળકના હાથના દાન થઈ રહ્યા હતા. એટલે આવા તો અનેક કિસ્સા છે. 9 વર્ષની દીકરીના હાથના દાનની મંજૂરી આપી, વિશ્વમાં સૌથી નાની ઉંમરના બાળકનું હાથનું દાન. આવા તો અનેક કિસ્સાઓ છે. કહેવા જોઈએ તો સમય ઓછો પડે, પણ દરેક કિસ્સાઓ છે તે અમારા દિલના હૃદયમાં છે. એ મેં પૂછ્યું એટલે જ કે એ કેટલું અઘરું હોય છે. એક તો તમારા માટે ઇમોશનલી ડ્રેનિંગ એ વસ્તુ હોય, પણ બિકોઝ એ સારા કોઝ માટે છે તો એ અગત્યનું છે. અને ઘણી વખત એવું થાય કે આપણે કોઈકને જ્યાં સુધી એને એક સોશિયલ મેસેજ તરીકે સાંભળ કરતા હોય તો એ કદાચ ટચ ના થાય, પણ જ્યારે એને તમે એક ઇન્સિડન્ટના ફોર્મમાં શેર કરો તો જે અત્યારે અનુભવાયું મને કે કેટલું ડિફિકલ્ટ હશે એ લોકોને પ્રેરિત કરી શકે છે. અમે પણ રડતા હોઈએ છીએ. એવું નથી કે અમે રડતા નથી હોતા, પણ અમારા આંસુ અમે લોકોને બતાવી નથી શકતા. કારણ કે નહીં તો આ કાર્ય જ ન થઈ શકે. કારણ કે 14 મહિનાનું બાળક, આટલું નાનું બાળક, ફૂલ જેવું બાળક બેડ પર હોય અને એના અંગદાનનું કરાવવું એ સહેલું નથી હોતું. પરંતુ ધન્ય છે, પ્રણામ છે એ માતા પિતાને. એટલે તમે શરૂઆત કરી હતી અવેરનેસથી, પછી ધીરે ધીરે આગળ આવતા ગયા છો. તો હવે તમને ચેન્જ એક તો શું જોવા મળે છે ગુજરાતને લઈને, કે સુરતમાં, ગુજરાતમાં શરૂઆત કરી હતી અવેરનેસથી, કાઉન્સેલિંગથી, અત્યારે જે અવેરનેસ આવી ગઈ છે ઓલરેડી, તો એમાં તમને ચેન્જ શું લાગે છે કે હાઉ ડીડ યોર ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ? કે બહુ મોટો બદલાવ આવ્યો છે. પહેલાંના સમયમાં એવું હતું કે કાઉન્સેલિંગ કરવું પડતું, ડૉક્ટરોના ફોન આવતા, હોસ્પિટલોના ફોન આવતા,
હવે ઘણી વખત એવું થાય છે કે પરિવારના ફોન આવે છે. જ્યારે ડૉક્ટર બ્રેઇન ડેડ ડિક્લેર કરે છે ત્યારે પરિવાર સામેથી ફોન કરે છે કે સાહેબ અમારે ડૉક્ટરે બ્રેઇન ડેડ ડિક્લેર કર્યું છે અને અમારે સમજવું છે કે આ અંગદાન શું છે. અમે હોસ્પિટલ જઈને કાઉન્સેલિંગ કરીએ છીએ. આ તો બ્રેઇન ડેડના કિસ્સાની વાત કરીએ, પરંતુ સૌથી મોટો બદલાવ એ છે કે નેચરલ ડેથમાં પણ લોકોના ફોન આવે છે કે અમારે અંગદાન કરવું છે. એટલે અંગદાન નેચરલ ડેથમાં ખાલી ટિશ્યુનું દાન થઈ શકે છે. કોર્નિયા છે, સ્કિન છે, બોન્સ છે, હાર્ટવાલ્સ છે, એનું દાન થઈ શકે છે. પરંતુ લોકોએ આજે અંગદાન કરવું છે. લોકોને થાય એણે લોકોએ કન્સેપ્ટને સમજ્યા કે શરીર રાખ જ થઈ જવાનું છે. એના કરતાં આપણે કોઈકને કામ તો આવીએ એ સૌથી મોટો બદલાવ છે. પરંતુ હજુ ઘણું બધું કાર્ય કરવાનું એમાં પણ બાકી છે. કારણ કે જેટલી અવેરનેસ આવવી જોઈએ એટલી હજુ પણ નથી. આજે કેટલાય લોકો આજની તારીખે પણ આજે આપ જો ગુજરાતનું પણ વેઇટિંગ લિસ્ટ જોઈએ તો આજે કેટલા લોકો 4-5 વર્ષથી કિડનીના વેઇટિંગ લિસ્ટમાં હોય છે, લીવરના વેઇટિંગ લિસ્ટમાં હોય છે, હૃદયના વેઇટિંગ લિસ્ટમાં હોય છે. 5 વર્ષ ડાયાલિસિસની પીડા એ શું હોઈ શકે, જે ડાયાલિસિસ કરાવતું હોય એને જ ખબર પડે અને એના પરિવારને જ ખબર પડે. કિડનીમાં તો ડાયાલિસિસ પણ ઈલાજ છે, પરંતુ લીવરમાં તો ટ્રાન્સપ્લાન્ટને સિવાય કોઈ ઈલાજ જ નથી. અને જેને પરિવારમાંથી કોઈ લીવર નથી આપી શકતું, એ ફેટી લીવર છે કે અન્ય કોઈ કારણસર, તો એની પીડા શું હોઈ શકે. કિડની અને લીવર તો પરિવારમાંથી પણ આપી શકાય, પરંતુ જેને હૃદયની તકલીફ છે, જેને ફેફસાની તકલીફ છે, જીવતા જીવત તો કોઈ પણ વ્યક્તિ પોતાના હૃદયનું દાન ન કરી શકે. એનું હૃદયનું પમ્પિંગ 5% હોય, 10% હોય, 5 સ્ટેપ ચાલતો હોય તો એના શ્વાસ ફૂલી જતા હોય, ખાવા પીવા પર રિસ્ટ્રિક્શન હોય, એને જીવન કેવી રીતે મળશે? આ ખૂબ મોટો વિષય છે અને હજુ ઘણી બધી મંજિલ લાંબી કાપવાની છે. પરંતુ અમારી સંસ્થાએ એક મિશન બનાવ્યું છે, મિશન 2047. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારતની પરિકલ્પના રજૂ કરી છે. આપણે પણ દેશના એક નાગરિક તરીકે આપણે પોતાનું યોગદાન કેવી રીતે આપી શકીએ? આપણા વડાપ્રધાનના હાથ વધારે મજબૂત કેવી રીતે બનાવી શકીએ? તો અમારી ડોનેટ લાઈફ સંસ્થાએ એક મિશન બનાવ્યું કે વર્ષ 2047માં જ્યારે આપણો દેશ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાને કારણે ન થાય. આ મિશન લઈને ડોનેટ લાઈફ ચાલી રહ્યું છે અને એને માટે યુવાનોને તૈયાર કરવાનું કામ અમે સોંપ્યું છે. અમે યુવાનો જોડે ચર્ચા કરીએ છીએ ત્યારે એક જ વાત, અમે જ્યારે પણ કોઈ યુનિવર્સિટી કે કોલેજોમાં જતા હોઈએ ત્યારે એક વાત યુવાનોને કહેતા હોઈએ કે 20 વર્ષ પહેલાં જે અમે બીજ વાવ્યું હતું એ બીજ આજે વટવૃક્ષ બની ચૂક્યું. પરંતુ હવેનું જે 25 વર્ષની જર્ની છે એ તમારે આગળ વધારવાની છે. આ રિલે રેસ છે. જેમ 400 મીટરની રેસ હોય, પહેલો વ્યક્તિ 100 મીટર દોડે, બેટન બીજાના હાથમાં આપે, બીજો પાછો 100 મીટર દોડે, બેટન ત્રીજાના હાથમાં દોડે, ત્રીજો દોડે ને બેટન ચોથાના હાથમાં આપે ને રેસ એને જીતતા હોય છે. અમે યુવાનોને એ જ કહીએ છીએ અને તમારા માધ્યમથી પણ યુવાનોને એ જ કહેવા માંગીએ છીએ કે આ યુથ ઇઝ અ પાવર. અમે આ બેટન તમારા હાથમાં આપવા માંગીએ છીએ. આ બેટન લઈને આવનારા 25 વર્ષમાં તમારે ચાલવાનું છે, દોડવાનું છે, અંગદાન, જીવનદાનનો સંદેશો દેશમાં ફેલાવવાનો છે કે જેને કારણે આપણા દેશમાં કોઈ પણ નાગરિકનું મૃત્યુ અંગ ન મળવાને કારણે ન થવું જોઈએ. આ મેસેજ અમે યુવાનોને આપી રહ્યા છે. બહુ જ સરસ મેસેજ છે અને યુથને કનેક્ટ કરવાવાળો પોઈન્ટ પણ બહુ જ તમારો યોગ્ય છે કે એ લોકો પાસે જ એ થોટ આગળ મોકલવાની ક્ષમતા છે. પણ વાત કરીએ તો અત્યારે હાલની સ્થિતિ જોઈએ તો અત્યારે, બિકોઝ શરૂઆત તો બહુ પહેલાં થઈ ગઈ હતી, ત્યારથી અત્યાર સુધીમાં હજુ એવું હશે કે ઘણા બધા મિથ્સ હશે. તો અત્યારે કોઈક એવી મિથ છે હજુ પણ ઓર્ગન ડોનર્સને લઈને અત્યારે 2026માં કે જે તોડવી પડે છે, અથવા જે બહુ જ બેઝિક છે ને તમે અત્યારે પણ કહી શકો કે ઇન જેનેરિક વેમાં કે આ તો નથી જ, કે જેના કારણે કોઈ અચકાતું હોય? જે મેં તમને કીધું તે
આગળ પણ કીધું કે જે શરીર લઈને આવ્યા છે એ શરીર લઈને જઈએ તો જ મોક્ષ મળે, એ વિષયની મેં વાત કરી. અને જે ધાર્મિક ગેરમાન્યતાઓ છે એ વિષયની પણ મેં તમારી જોડે આની આગળ ચર્ચા કરી. ઓકે. અને આ કાર્ય સતત ચાલુ રાખવું પડે, જેમ તમે કીધું એમ બહુ જ અઘરું છે. અને ઘણી બધી વખત તમે જેમ કહ્યું કે આમ આંસુ આવી જાય, તો આ એવી વસ્તુઓ છે ને જ્યાં હાર મળવાની જ છે, છતાંય એ હારને તમે ન ગણકારીને આગળ કાર્ય કરતા રહો, એ માટેની જે એક ધગશ જોઈએ, એક ઇન્સ્પિરેશન જોઈએ, એ શું છે અત્યારે તમારા માટે? ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ, એમની પ્રેરણા અને એમની કૃપા. આ કાર્ય હું અને અમારી ટીમ માનીએ છીએ કે કાર્ય અમે નથી કરતા, પરંતુ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ, એમની કૃપા અને એમની પ્રેરણાને કારણે જ આ કાર્ય થઈ શકે છે. આજે તમે વિચારો કે દેશમાં કેટલા એવા પરિવારો હશે કે જેમના પરિવારમાં ઓર્ગન ખરાબ થતા હશે. આજે જો હું 2004ની વાત કરું તો ત્યારે તો કોઈકને આ વિષયની જાણકારી જ નહોતી, કે મારા જ મનમાં વિચાર આવે. આજે પણ હું મારી જાતને પૂછું છું કે મારા જ મનમાં આ વિચાર આવ્યો ને કેમ મેં આ શરૂઆત, હું તો કોમર્સ ગ્રેજ્યુએટ હતો, કેમ મેં આ પ્રવૃત્તિની આજે હું કરું છું, પણ એ હું નથી કરતો, એ ભગવાન દ્વારકાધીશે જ મને પ્રેરણા આપી અને ભગવાન દ્વારકાધીશે જ આ કાર્ય કરાવ્યું. અમે દર વર્ષે ભગવાન દ્વારકાધીશને મંદિરે દ્વારકા જઈએ છીએ અને એમના ચરણમાં અર્પણ કરી દઈએ છીએ કે આ જે કાર્ય 1 વર્ષમાં તમે કરાવ્યું એ તમને અર્પણ છે. કારણ કે આ કાર્ય અમારું નથી, આ કાર્ય તમારું છે. તમારું કાર્ય અમારા થકી તમે કરાવી રહ્યા છો, તમને અર્પણ છે, એ ભાવ સાથે આ કાર્ય થઈ રહ્યું છે. અને છેલ્લે હું એ જ કહીશ કે તમે યુથને પ્રેરણા આપી રહ્યા છો વધારે, પણ કઈ રીતના કોઈ સામાન્ય વ્યક્તિ આ ડિસિઝન લઈ શકે, એ એમને કઈ રીતે ખબર પડે? તો એ કોઈક મેસેજ હોય જે તમે કોઈ પણ XYZ જે પણ આમ જોઈ રહ્યું છે એમને તમે જો ઓર્ગન ડોનેશન વિશે જે પણ આમ બેઝિક માહિતી કે આ તો હોવી જ જોઈએ, આટલું તો તમને ખબર હોવી જોઈએ, તો કદાચ તમે કરી શકશો. આ એપિસોડ જોઈને જો કોઈને એવું થયું હોય કે હા હું પણ એવું ઈચ્છું કે સપોઝ મારી જોડે આવું થાય તો મારા અંગ પણ હું ડોનેટ કરવા ઈચ્છીશ, એવું જો કોઈ થાય તો પ્રોસિજર જે બેઝિક શું હોય એ તમે જો જણાવી શકો તો હેલ્પફુલ થશે. કોઈ પણ વ્યક્તિ બ્રેઇન ડેડ હોય એના જ અંગોનું દાન થઈ શકે. નેચરલ ડેથમાં ફક્ત ટિશ્યુનું દાન થાય, જેમ કીધું તેમ કોર્નિયા, સ્કિન, બોન, હાર્ટ વાલ્સ એનું દાન થઈ શકે. બ્રેઇન ડેડના કિસ્સામાં જ ઓર્ગનના ડોનેશન થઈ શકે. બ્રેઇન ડેડવાળું વ્યક્તિ ક્યાં હોય? હોસ્પિટલમાં હોય, ICUમાં હોય, વેન્ટિલેટર પર હોય. મારી તમારા માધ્યમથી દરેક દર્શક મિત્રોને કહેવાનું કે દરેક હોસ્પિટલમાં બ્રેઇન સ્ટેમ ડેડ ડિક્લેરેશન કમિટી હોય છે. બ્રેઇન ડેડ થવાના કારણો શું હોય? રોડ અકસ્માતમાં નાના મગજને ઇન્જરી થઈ હોય, કે બ્રેઇન સ્ટ્રોક કે બ્રેઇન હેમરેજને નાના મગજને ઇન્જરી થઈ હોય. અને જ્યારે ડૉક્ટરોની ટીમ, દરેક હોસ્પિટલની બ્રેઇન સ્ટેમ ડેડ ડિક્લેરેશન કમિટી હોય, એ ટીમ એના પહેલાં એને ક્લિનિકલી બ્રેઇન ડેડ ડિક્લેર જોશે કે આ ક્લિનિકલી બ્રેઇન ડેડ છે. ત્યાર પછી એનો એપનિયા ટેસ્ટ કરશે. એપનિયા ટેસ્ટ દરેક અલગ અલગ વ્યક્તિઓમાં અલગ પ્રકારે હોય છે. જેમ કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ હોય તો એને 12 કલાકમાં 6 કલાકમાં 2 વખત એપનિયા ટેસ્ટ કરવાના હોય છે. 12 વર્ષથી 18 વર્ષથી ઉંમરની વ્યક્તિ હોય, બાળકો હોય, એમાં 12 કલાકમાં 2 વખત એપનિયા ટેસ્ટ કરવામાં હોય છે. અને 1 દિવસથી લઈને 12 વર્ષની ઉંમરના બાળકો હોય એમાં 24 કલાકમાં 2 વખત એપનિયા ટેસ્ટ કરવાના હોય છે. અને બંને એપનિયા ટેસ્ટ પોઝિટિવ આવે ત્યારે એને બ્રેઇન ડેડનું લેબલ કરવામાં આવે છે. મારી તમારા માધ્યમથી દરેક દર્શક મિત્રોને નમ્ર અરજ છે કે આજે આપણા પરિવારમાં કોઈક સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આપણે એમના શરીરના ઉપર ઓર્નામેન્ટ્સ હોય છે તે લઈ લઈએ છીએ. શા માટે લઈ લઈએ છીએ? એ કિંમતી છે, આપણા પરિવારના અન્ય સભ્યને કામ લાગશે. દોસ્તો, આ ઓર્ગન્સ એના કરતાં પણ વધારે કિંમતી છે. આ ઓર્ગન્સ કોઈ ફેક્ટરીમાં બનતા નથી.
હાથથી એને બાળી કે દાટી દેવાને બદલે જો આપણે એના અંગોનું દાન કરાવીશું તો આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને નવજીવન મળશે. આથી મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ કોઈક વ્યક્તિ બ્રેઇન ડેડ હોય કે તેની જાણકારી તમને પ્રાપ્ત થાય ત્યારે તેના અંગોનું દાન કરાવીને આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાઈએ. આજે નવજીવન મળે છે તે ફક્ત તે વ્યક્તિને નથી મળતું પરંતુ તેના સમગ્ર પરિવારને મળે છે. મિત્રો, આપણે સૌ સાથે મળીને અંગદાન જીવનદાનનો સંદેશો સમાજમાં ફેલાવીએ. અંતમાં એટલું જ કહીશ કે सांसें निकलते ही यह शरीर नश्वर बन जाएगा, सांसें निकलते ही यह शरीर नश्वर बन जाएगा, अंगदान कर ले रे मानव तू ईश्वर बन जाएगा. जन्म महान कर, कर्म महान कर, धर्म महान कर, अंगदान कर, अंगदान कर, अंगदान कर. થેન્ક યુ સો મચ. બહુ જ સરસ મેસેજ તમે આપ્યો છે અને આઈ હોપ કે આના કારણે અને જે તમે બાકી વાતચીત કરી અને કોઈ પણ બીજા માધ્યમના કારણે જો બીજું કોઈ પ્રેરાયું હોય અંગદાન કરવા માટે તો થેન્ક યુ સો મચ. ફરીથી તમે અહીંયા અમારા શો પર આવ્યા, અમને આટલા બધા મૂવિંગ કિસ્સાઓ કીધા અને અમને ઇન્સ્પાયર કર્યા એ બદલ ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, તમને આજનો એપિસોડ કેવો લાગ્યો? તમે ઇન્સ્પાયર થયા? એ અમને ચોક્કસ જણાવો હવે અમારા ઈમેલ આઈડી પર goodmorninggujratshow@gmail.com પર તમારા રિવ્યૂઝ, તમારી કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ અથવા સજેશન્સ ગમે તે હોય બધું અમને મોકલજો, અમે એને ચોક્કસથી આવકારીશું. હવે આપણે પહોંચી ગયા છે સંગીત સેગમેન્ટમાં અને આજે આપણે સાંભળવાના છે મીત દવેના સ્વરમાં એક સરસ મજાનું પ્રભાતિયું. તો તમે એને માણો. ફરી મળીશ હું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડ. गोपाल मारो पारणिये झूले, गोपाल मारो पारणिये झूले, गोपाल मारो पारणिये झूले, गोपाल मारो पारणिये झूले. झुलावे गोकुळनी गोपी रे झुलावे, गोकुळनी गोपी रे गोपाल मारो पारणी झूले, गोपाल मारो पारणी झूले रे, गोपाल मारो पारणी झूले, गोपाल मारो पारणी झूले. गोपाल तने रमकड़ा आने. કેવી રીતે ગોપાલને મનાવવાનો છે? ગોપાલ તને રમકડા આનુ રે, ગોપાલ તને રમકડા આનુ, ગોપાલ તને માખણિયું વાલું રે, ગોપાલ તને માખણિયું વાલું. ગોપાલ મારો બોલે કાલુ કાલુ રે, ગોપાલ મારો બોલે કાલુ કાલુ રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. ઝુલાવે ગોકુળની ગોપી રે ઝુલાવે, ગોકુળની ગોપી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. હા
ગોપાલ તને ઝાંઝરિયું રે પહેરાવું. આહા. શું ગોપીનો ભાવ છે જોવો તો ખરા. નહીં? ગોપાલ તને ઝાંઝરિયું રે પહેરાવું. ગોપાલ તને ઝાંઝરિયું રે પહેરાવું. એ નાની નાની ડગલિયું રે ભરાવું. એ નાની નાની ડગલિયું રે ભરાવું. ગોપાલ તને આંગણામાં નચાવું રે. ગોપાલ તને આંગણામાં નચાવું રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ઝુલાવે ગોકુળની ગોપી રે. ઝુલાવે ગોકુળ